લઈ જા, તું લઈ જા. When you broke, એક સેકન્ડ. તો હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે ને અહીંયા કને એક રસ્તો છે જે એકદમ શાંત છે. જો ખાલી પડ્યું છે. તમે અગર સુરત થી જો તો કમેન્ટ કરજો કયો રસ્તો છે. જો સાચો પડશે તો આપણે કઈક તો કરશી. તો કમેન્ટ કરજો. તો જવું જો ત્યાં ફટાફટ રસ્તો છે આ જોઈ લો તમે. ચલો આવી ગયો છું ઓફિસે અને ત્યાં કને તો આજે બી ના મળી નોકરી. ઓલું શું કે આપણે GT350 આજે બી નહીં દેખાણી. અગર તમારી પાસે છે તો મને ખાલી કોમેન્ટમાં ફોટો તો મૂકજો. હું બીજું કેવી મસ્ત લાગે ભાઈ, મને બહુ ગમે છે GT350. તમે કેટલામાં પરચેસ કરી હતી અને કેવી તમે રાખો છો જરૂર મને દેખાડજો. બાકી બાઇકનો શોખ તો છે મને અને એમાં GT350 નું બહુ જ છે. ચલો તો અત્યારે જાઉં છું ઓફિસે. હું જાઉં છું ઘરે. વાગ્યા છે તો 9:30 થઈ ગયા છે અહીંયા કને ઓફિસે. અને લિફ્ટમાં શું લેવાનું પડે બધા પાણીના ડમલા એમને પડ્યા. તો હું તો નીકળી ગયો છું હવે. અને આ નવી બોટલ મેં એડ કરી છે રેડ કલરની. કેવી લાગે છે ત્યાં કહેજો મને, કેમ કે મારી ઓલી બોટલ તૂટી ગઈ છે. તો ચલો જે -1 પાક કરેલી મેં અને મને ખબર બી પડી ગઈ હતી. ઓહો હું ગાડીઓ આવી અહીંયા કને ભાઈ નીચે નથી આવતી, ઉપર જ આવે છે ખાલી. આવી એક છે, બીજી કોઈ એવી ખાસ છે નહીં. બુલેટ એક પડી છે રોયલ એનફિલ્ડ. જો આવી છે આપણી ધનો તો આરી. અરે જો લાગે ને બાકી એકદમ મસ્ત. તો જાવ ફટાફટ. આજે જમવાનું શું છે ખબર નહીં, રાજને નક્કી કરવાનું હતું જોઈએ કે શું છે. ચલો. અને મારી એક્ટિવા લઈ ગયો તો મારો ભાઈ, એટલે રાજને તો લઈ ગયો, એ લઈ ગયો તો એક બીજો મારા કઝિન હતો એ લઈ ગયો તો એ કે મને જોવે છે. લઈ જા, તું લઈ જા. ચલો જાવું ફટાફટ ઘરે. આજે મેં બી એક નવો રસ્તો મળ્યો છે. એક ફ્રેન્ડે મદદ કરી છે કામમાં, તો જોઈએ કે કેટલું થાય છે. એને બહુ સારી એવી મદદ કરી નાખી છે મારી. આપણા પ્રોજેક્ટ માટે છે. મેં એને વાત કરી હતી કે અમારે આ પ્રોબ્લેમ આવી છે તો શું કરવા, તો કે આજના તો થઈ જશે. આજે રાત્રે ટ્રાય કરવાનું છે, થાય છે કે નથી થતો. ચલો જઈએ ફટાફટ. રાજ ને અહીંયા કને છે આજે લગભગ ડેકોરેશન તો નથી, જોઈએ છે કે નહીં. ફરક પડે તો આજે તો નથી એમ ડેકોરેશન. ચલો તો હું આવી ગયો છું ઘરે ને કાલ કઈ ખતરનાક મારું જેવું થઈ ગયું. તો અમે ગયા હતા એક જગ્યાએ અને ત્યાં કને પહોંચ્યું, મારો ફોન બંધ. ગમે એટલું ચાલુ કરું થાય જ નહીં. કરું શું લોક કેવી રીતે બનાવું, લોક મારું કામ કેવી રીતના ખતમ કરું. તો પછી ઘરે આવ્યો, ચાર્જિંગમાં મૂક્યો, 3-4 વખત સ્વિચ ઓફ કરીને ચાલુ કરીને ટ્રાય કર્યો, પછી ચાલુ થયું. 8 મિનિટ વધી ગઈ. તે ચાલુ તો થઈ ગયો. તો હવે ચાલુ થશે અને હવે એડિટિંગ કરવા બેસી. તો આ બ્લોગને એન્ડ કરશું. એ હોપ તમને ગમે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળે નવા બ્લોગમાં. થેન્ક યુ.